જય શ્રી સ્વામિનારાયણ. વહાલા ભક્તો, ભગવાન શ્રી સ્વામિનારાયણના નંદ સંતોના જીવન ચરિત્ર પરમહંસ ગાથા ભાગ પહેલો શ્રવણ કરી રહ્યા હતા. વ્યાપકાનંદ સ્વામીનું જીવન કવન. વ્યાપકાનંદ સ્વામી દ્વારિકા ગયા, આ બાજુ રામાનંદ સ્વામી ધામમાં ગયા. આવી રીતે રામાનંદ સ્વામીની આજ્ઞા લઈને વ્યાપકાનંદ સ્વામી દ્વારિકાની યાત્રા અર્થે ગયા છે. સમાધિમાં તેમને ભગવાનના દર્શન થતા હતા. એ જ પ્રભુની આ રમણભૂમિ જોઈ તેઓ રામાનંદ સ્વામીની આજ્ઞા ભૂલી ગયા. પછી તો દ્વારિકામાં જ ભિક્ષાવૃત્તિ કરીને જમે, નવા નવા તીર્થો યાત્રાઓમાં ફર્યા કરે. આવી રીતે ઘણો સમય વ્યતીત થઈ ગયો. આ બાજુ રામાનંદ સ્વામીએ ભગવાન સ્વામિનારાયણને સત્સંગમાં આવ્યા પછી દીક્ષા આપી, ગાદી સોંપી, ધર્મધુરાને ભગવાન સ્ત્રીએ ધારણ કરી પછી સ્વામી સ્વધામ સિધાવી ગયા. આટલો સમય વીત્યો ત્યારે વ્યાપકાનંદ સ્વામીને ગુરુદેવ રામાનંદ સ્વામીના વચન યાદ આવ્યા. મને રામાનંદે છે કીધેલું, તેને ભૂલી કાં ખાતમાં ખેલું. વહેલો વળવા મેં આપ્યું વચન, એમાં ગાફલ મેં કર્યું મન. હવે મારે રામાનંદ સ્વામીની વાત વિચારવી જોઈએ. હું તો ભૂલી ગયો. કેટલો સમય જતો રહ્યો. હું લોજમાં જઈશ અને કદાચ કૃપાનિધિ ગુરુદેવ રામાનંદ સ્વામી મારા ઉપર નારાજ થશે તો? આવો વિચાર કરતાં કરતાં તેઓ ધીરે ધીરે નીકળ્યા છે અને આવ્યા છે લોજમાં. રખે કોપશે કૃપા નિધાન, એમ આણીને ઉરમાં ભાન. પાછે પગલે પડ્યા પછી પોતે આવ્યા લોજમાં, જ્યાં જોતે જોતે. વ્યાપકાનંદ સ્વામી દ્વારિકાથી લોજ પાછા આવ્યા અને લોજ આશ્રમમાં આવીને સંતોને પૂછ્યું, ગુરુદેવ ક્યાં છે? ત્યારે સહુએ કીધું, ગુરુદેવ તો ધામમાં જતા રહ્યા. તો કે હા, રામાનંદ સ્વામી તો ધામમાં જતા રહ્યા. આવી જોયું વિલોકીને જ્યારે, દીઠ ઉલટ સુલટ ત્યારે. હતા સ્વામી સ્વધામ ગયેલા, ગાદી આરૂઢ અન્ય થયેલા. જેનું ભાલ વિભૂતિ ભરેલું, નારાયણ મુનિ નામ ધરેલું. કંદ્રપ જેવી જકમનીય કાયા, નહીં જે મના મન માહી માયા. ભલી ભવ્ય ભ્રુકુટી સદૃશ્ય, હસ્તુ મુખ મહા ઉત્કૃષ્ય. નમણી નાસિકા ચોડું કપાળ, રૂડી હળચપી ઘાટી ગાલ. પાકા પરવળ શા અધરોષ્ઠ, રાખે પરમહંસો તણી ગોષ્ઠ. અધપડી આલી આંખે નિહાળે, અષ્ટ અંગે સ્ત્રીને નવ ભાળે. લાલ પરવાળા જેવા જેના હોઠ છે, કમળની કળી જેવી સુંદર જેની આંખો છે. અષ્ટ પ્રકારે સ્ત્રીનો ત્યાગ રાખતા, હંમેશા પરમહંસની સાથે બેઠક રાખતા, ભૂત ભવિષ્ય વર્તમાનને જાણનારા, જેને મોટા મુનિવરો જેના દર્શન કરવા ખેંચાઈ જતા, આવા શ્રીજી મહારાજને વ્યાપકાનંદ સ્વામીએ જોયા. અને અંતરમાં એમ થયું, કહો પણ વ્યાપકાનંદ વિમાસ્યા, અરે દેવ તમાશા તે આશા. પછી તો અંતરમાં વિચાર થયો કે જે થવાનું હતું એ થઈ ગયું. ગુરુદેવ રામાનંદ સ્વામી તો ત્રિકાળજ્ઞ પરમેશ્વર હતા, એ તો સ્વધામ સિધાવી ગયા. આ એમની ગાદીએ બેઠા છે, એ એવા મહાન હશે એમ વિચારી તેઓ અતિશય શોક સાગરમાં ડૂબી ગયા. સ્વામી શ્રીના સમયમાં જે પ્રકરણ હતું એ તો હવે સાવ ફરી જ ગયું છે. અરે રે હે દેવ, તે આ શું કર્યું? એમ કહી નિશાસા નાખીને પોતે રડવા લાગ્યા. રડતા રડતા વ્યાપકાનંદ સ્વામીનું શરીર ભાન ભૂલાણું છે. જેમને એકવાર એક જગ્યાએ અચળ નિષ્ઠા બંધાણી છે, તેનું મન તેની પાછળ વારે વારે ઘૂમ્યા કરે છે. પછી તેનાથી અનંત ઘણી મોટી પ્રાપ્તિ થાય છતાં તેનું દિલ તેથી ઠરતું નથી. નિષ્ઠાવાનને જેમાં નિષ્ઠા હોય તેના વિયોગનું દુઃખ ભૂલાતું નથી.
ગુરુદેવ રામાનંદ સ્વામીને સંભાળી બાવરા બની વ્યાપકાનંદ સ્વામી રડે છે. સ્વામી શ્રી વિના તેમના ચિત્તમાં ક્યાંય ચેન પડતું નથી. એકવાર તેઓ સ્વામીશ્રીની પ્રસાદી ભૂત વાવે સ્નાન કરવા ગયા. સ્નાન કરતાં ગુરુદેવની યાદ આવી, તેથી હૈયું ભરાઈ આવ્યું. પાછા તેઓ એ જ વિચારમાં આશ્રમમાં આવી ગયા. તેમના સ્નેહી એવા સ્વરૂપાનંદ સ્વામી પણ ઉદાસ થઈ ગયા. સ્વામી વિચાર કરે છે, શું કરું? બંને એકબીજાને ધીરજ આપવા ધારે છે, પણ કોઈ ધીરજ ધારી શકતું નથી. કેમ હવે અહીંથી નીકળવું એવા વિચાર કરવા લાગ્યા. સ્વામિનારાયણ ભગવાન, મુક્તાનંદ સ્વામી વગેરે મોટા સંતોની સભા ભરીને બેઠા હતા. આ સભામાં આવી એક દિવસ વ્યાપકાનંદ સ્વામી ઉચ્ચ સ્વરે પોક મૂકીને રડવા લાગ્યા. ઘણા શોકના ચિહ્ન શરીર, ચાલે ચોધારા આંખોમાં નીર, વચમાં વચમાં વદેવળીએમાં, જીવી શકાશે મારાથી કેમ? સ્વામી વિનાના ભાવ કશાનો, વિપ્રયોગે વિનાશ થવાનો. મારું ચિતડું ચરચર થાય, ધ્રુજે થર થર આ મુજકાય. અતિશય ભગવાન સ્વામિનારાયણની વિશાળ સભામાં પોતે વિયોગના દુઃખે, રામાનંદ સ્વામીના દુઃખથી દુઃખી થયેલા પોતે રડી રહ્યા છે અને કહી રહ્યા છે કે હે ગુરુદેવ, આપ ક્યારે પાછા આવશો? હે ગુરુદેવ, આપ ક્યારે પાછા પધારશો?